मैं नमाजी बनूं या शराबी, बंदगी मेरे घर से किधर जाएगी, बंदगी मेरे घर से કિધર જાએગી. આ ખૂબ જ પ્રખ્યાત કલામ એ સૂફી પરંપરાનો છે. નમસ્તે, હું છું પ્રિયાંશી મધુ અને સંત કથાઓની આ શ્રેણીમાં આજે એક નવી સંત કથા એટલે સ્ત્રી સૂફી સંત રાબિયાની. સૂફી પરંપરા એ પ્રેમનો માર્ગ છે, ઇશ્કનો માર્ગ છે અને ઇશ્કના બે માર્ગ દર્શાવ્યા છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મજાજી. ઇશ્કે હકીકી એટલે ઈશ્વરીય પ્રેમ, પ્રેમ લક્ષણા ભક્તિ, અને ઇશ્કે મજાજી એટલે માનવીય પ્રેમ. સૂફી પરંપરા ક્યારથી શરૂ થઈ એ બાબતે ઘણા મત પ્રવર્તે છે. એમાંથી એક મત એવો છે કે સૂફી પરંપરાની શરૂઆત ઈસવીસનની 8મી સદી પહેલા થઈ. બીજો મત એવો છે કે અરબી ભાષાનો એક શબ્દ સૂફ એનો અર્થ પવિત્ર થાય. એક અન્ય મત મુજબ સૂફી એટલે પ્રેમનો સાધક. આવા જ એક પવિત્ર આત્મા એટલે રાબિયા. રાબિયાનો જન્મ થયો ત્યારે એના કુટુંબમાં, પરિવારમાં એટલી દીનતા હતી, એટલી ગરીબી હતી કે એ સમયે નવજાત બાળકની નાભી ઉપર તેલ મૂકવાનો રિવાજ હતો. પણ રાબિયાના ઘરમાં એવી દીનતા હતી કે એની નાભી ઉપર મૂકવા માટે ટીપું તેલ ઘરમાં હતું નહીં. એટલે રાબિયાના પિતાને એ તેલ આડોશ પાડોશમાંથી ઉઘરાવવું પડ્યું. રાબિયાના પિતા રાત્રે ખૂબ ખેદ સાથે ઊંઘ્યા. પોતાના ઘરમાં દીકરીનો જન્મ થયો છે અને દીકરીની નાભી ઉપર મૂકવા માટે તેલનું ટીપું ઘરમાં નથી. એ ઊંઘતા હતા ત્યારે સપનામાં કોઈ સંતે, કોઈ ફકીરે આવીને એવું કીધું કે તારી દીકરી એ ઈશ્વરની, માલિકની ખૂબ વહાલી થશે અને એની ભક્તિમાં, એની આરાધનામાં લીન થશે, એટલે તું દુઃખી ન થઈશ. અને બન્યું પણ કંઈક આવું જ. રાબિયા મોટા થયા ત્યાં સુધીમાં એના માતા પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. એટલે એ સમયે ગુલામીની પ્રથા હતી અને રાબિયાને કોઈએ ગુલામ કરી લીધી, કોઈએ પકડી લીધી. આ ગુલામ બનાવાયેલી રાબિયાને એક જાલિમના હાથમાં વેચવામાં આવી. એ વ્યક્તિ રાબિયા પાસે ખૂબ કામ કરાવતો. આખો દિવસ રાબિયા સતત કામમાં પરોવાયેલા રહેતા, પણ પોતે ઈશ્વર ભક્તિને આધીન હતા, ઈશ્વર ભક્તિમાં લીન હતા. પણ આટલું બધું કામ હોવાથી પોતે આખો દિવસ ઈશ્વરની આરાધના, ઈશ્વરની બંદગી કરી શકતા નહીં. એટલે રાત પડે પોતે ઈશ્વરની પ્રાર્થના કરવા બેસતા. રાબિયાનો આ નિત્યક્રમ હતો, આખો દિવસ કાળી મહેનત કરવાની, ખૂબ મજૂરી કરવાની અને રાત પડે ઈશ્વરની બંદગી કરવાની. એક દિવસ રાત્રે રાબિયા પ્રાર્થના કરતા હતા. પોતે કહેતા હતા કે હે ઈશ્વર, હે માલિક, મારે તો તારી ભક્તિમાં આખો દિવસ લીન રહેવું છે, પણ મારો માલિક મારી પાસે ખૂબ કામ કરાવે છે, ખૂબ મહેનત કરાવે છે, એટલે મારી પાસે તારી બંદગી કરવાનો સમય રહેતો નથી, માટે તું મને મદદ કર. રાબિયા આવી પ્રાર્થના કરતા હતા. એનો અવાજ બાજુના ઓરડામાં સૂતેલા એના માલિકના કાનમાં પડ્યો. એટલે ઊભો થઈને જોવા આવ્યો. એને જોયું કે રાબિયા બોલતા નહોતા, પણ એનું હૃદય બોલતું હતું. રાબિયા તો મૂંગા મોઢે પ્રાર્થનામાં બેઠા હતા અને થોડીક વાર પછી રાબિયાના મસ્તક પર એને કોઈ તેજો પુંજ જોયું, પ્રકાશનું એક પુંજ જોયું. આ જોઈને એ વ્યક્તિ ડઘાઈ ગઈ. એને ખબર પડી ગઈ કે આ છોકરી, આ રાબિયા કોઈ પવિત્ર આત્મા છે. પોતે બીજી જ સવારે રાબિયાના પગમાં પડી ગયા અને રાબિયાને કીધું કે હવે તમે મુક્ત છો, મારી ગુલામીમાંથી તમે મુક્ત છો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. તમે આરામથી ઈશ્વરની ભક્તિ કરી શકો છો અને તમે જો ઈચ્છો તો અહીં પણ રહી શકો છો. હું તમારી સેવા કરીશ, હું તમારી સેવામાં રહીશ. મને માફ કરો, મારા આવા વ્યવહાર બદલ, મારા અત્યાચાર બદલ મને માફ કરો. રાબિયા ત્યાંથી જંગલમાં જતા રહ્યા. જંગલમાં એક નાનકડી ઝૂંપડીમાં પોતે વસવાટ કરવા લાગ્યા અને ઈશ્વરની પ્રાર્થના કરવા લાગ્યા. દિવસો પસાર થતા ગયા. જંગલના ઝાડ પાન, આજુબાજુના પશુ પક્ષીઓ રાબિયાના મિત્ર જેવા બનવા લાગ્યા. રાબિયા પ્રકૃતિ અને આ પશુ પક્ષીઓના સહવાસમાં અને ઈશ્વર ભક્તિમાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. એક વખત રાત્રે રાબિયા સૂતા હતા ત્યારે એક ચોર ઝૂંપડીમાં ઘૂસી આવ્યો. રાબિયાની ઝૂંપડીમાં આમ તો ચોરી કરવા જેવું કંઈ હતું નહીં, એટલે ચોરે રાબિયાએ ઓઢેલી ચાદર
ઊંચકી લીધી અને ભાગવા લાગ્યો. પણ પોતે જેવી ચાદર લઈને ભાગવા ગયો ત્યાં ઝૂંપડીનો દરવાજો અદ્રશ્ય થઈ ગયો. પોતે ચાદર મૂકી દીધી એટલે દરવાજો દેખાવા લાગ્યો. વળી એને ચાદર ઉપાડી લીધી એટલે દરવાજો અદ્રશ્ય થઈ ગયો. ચોરને સમજાઈ ગયું કે પોતે કોઈ ખોટી જગ્યાએ આવી ગયો છે. આ તો કોઈક દિવ્ય વ્યક્તિ છે, દિવ્ય આત્મા છે. એટલે ચાદર ફરીથી રાબિયાને ઓઢાડીને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. એક વખત રાબિયા પશુ પક્ષીઓ સાથે રમત કરતા હતા, એને કંઈક ખવડાવતા હતા. એવામાં એક સંત ત્યાં આવ્યા અને એને જોઈને આ પશુ પક્ષીઓ ભયભીત થઈ ગયા. એટલે પેલા સંતને નવાઈ લાગી કે રાબિયા સાથે આટલી સહજતાથી ગેલ કરે છે અને મારાથી ડરે છે કેમ? એમને દુઃખ લાગ્યું. એટલે રાબિયાએ એમને પૂછ્યું કે તમે કાલે રાત્રે શું જમ્યા? એટલે એમને કીધું કે માંસ. રાબિયાએ એમને કીધું કે તો પછી આ પશુ પક્ષીઓ તમારાથી ભયભીત જ થાય ને. એ સંતે ત્યારથી જ એ ક્ષણથી જ ક્યારેય માંસ ન ખાવાનો નિયમ લીધો. એક વખત બીજા એક સંત રાબિયા પાસે આવ્યા. પોતે પ્રાર્થના કરવા માટે, નમાઝ પઢવા માટે ચાદર પાણી પર બિછાવી દીધી. આ જોઈને રાબિયાએ પણ પોતાની ચાદર હવામાં બિછાવી દીધી. એટલે પેલા સંત ઝંખવાણા પડ્યા, ભોંઠા પડ્યા. રાબિયાએ સંતને કીધું કે તમે જે કર્યું એ તો કોઈ માછલી પણ કરી શકે અને મેં જે કર્યું એ તો કોઈ માખી પણ કરી શકે, પણ આપણે આ નથી કરવાનું. આપણે જે કરવાનું છે એ તો આ ચમત્કારોથી ક્યાંય ઊંચી બાબત છે. પેલા સંતને આત્મજ્ઞાન થયું, એની ભૂલ સમજાઈ અને પોતે જમીન પર ચાદર પાથરીને પ્રાર્થના કરવા માટે બેઠા, બંદગી કરવા માટે બેઠા. રાબિયાના જીવનની બીજી એક ખૂબ જાણીતી ઘટના છે. એક વખત રાબિયા પોતાની ઝૂંપડીની બહાર કંઈક શોધતા હતા. એટલે 2-3 લોકો ત્યાં આવ્યા અને પૂછ્યું કે બાઈ શું શોધો છો? એટલે રાબિયાએ કહ્યું કે મારી સોય ખોવાઈ ગઈ છે, એ જ ગોતું છું ક્યારની. એ લોકો પણ રાબિયા સાથે મળીને રાબિયાની સોય ત્યાં શોધવા લાગ્યા. પછી થોડીક વાર રહીને એમાંથી કોઈએ પૂછ્યું કે બાઈ તમારી સોય ક્યાં ખોવાણી હતી? એટલે રાબિયાએ જવાબ દીધો કે ઝૂંપડીમાં. એટલે પેલા વ્યક્તિએ કીધું કે ઝૂંપડીમાં સોય ખોવાણી છે તો પછી બહાર કેમ એને ગોતો છો? એટલે રાબિયાએ કીધું કે ઝૂંપડીમાં અંધારું છે અને અહીંયા બહાર અજવાળું છે એટલે અહીંયા ગોતું છું. પેલા 2-3 વ્યક્તિઓ જે રાબિયાની મદદ કરતા હતા એ હસવા લાગ્યા અને રાબિયાને ઠપકો દીધો કે જ્યાં જે વસ્તુ ખોવાણી છે ત્યાં જ એને ગોતવાની હોય ને, આવા ગાંડા કેમ કાઢો છો બાઈ? ત્યારે રાબિયાએ એમને કીધું કે બસ હું પણ આ જ કહેવા માંગુ છું કે જે અંદર ખોવાણું છે તે ત્યાંથી જ મળશે. ભીતરમાં ભૂલા પડ્યા છો પછી બહાર એને શોધવાનો કોઈ અર્થ નથી. ભીતરનો પ્રકાશ જ તમને પરમાત્મા સુધી, ઈશ્વર સુધી પહોંચાડી શકશે. ફરીરુદ્દીન સત્તાર પોતાના એક પુસ્તકમાં લખે છે કે રાબિયા જ્યારે ખૂબ વૃદ્ધ થયા ત્યારે એ હજ પડવા જતા હતા, કાબા જતા હતા, પણ પોતાની અવસ્થાને કારણે ખૂબ થાકી ગયા. એટલે કાબા સામે ચાલીને પોતાની જગ્યાએથી ખસીને રાબિયાને દર્શન દેવા ગયું અને અન્ય યાત્રીઓને, અન્ય લોકો કે જે કાબાની યાત્રાએ જતા હતા એને કાબા એ સમયે એ સ્થળે દેખાયું નહીં. રાબિયાની ભક્તિ, રાબિયાનું સમર્પણ આવું ઉચ્ચ પ્રકારનું હતું કે કાબા ખુદ સામે ચાલીને રાબિયાને દર્શન આપવા ગયું. રાબિયાનો અંત સમય નજીક આવ્યો ત્યારે ઘણા સંતો ત્યાં હાજર હતા. એટલે રાબિયાએ કીધું કે આ ઓરડો ખાલી કરી નાખો, આ ઝૂંપડી સાવ ખાલી કરી નાખો અને બધા બહાર જતા રહ્યું. બધા બહાર જતા રહ્યા અને બહારથી ઝૂંપડી બંધ કરી દીધી. રાબિયા કંઈક પ્રાર્થના કરતા હતા એવા સ્વરો બહાર લોકોને સંભળાયા અને પછી રાબિયા બ્રહ્મલીન થયા. બ્રહ્મ તત્વમાં રાબિયાનો આત્મા, રાબિયાનું ચેતન ભળી ગયું અને આ રીતે આ સૂફી સંત રાબિયાના જીવનનો અંત આવ્યો. આ સૂફી સ્ત્રી સંત રાબિયાની કથા અમે શ્રી રેવતુભા રાયજાદાના સૂફી સંત ચરિત્ર નામના એક પુસ્તકમાંથી લીધી છે. આ પુસ્તક મૂળે એક હિન્દી કૃતિ સૂફી સંત ચરિત નામના પુસ્તકનો ભાવાનુવાદ છે. બીજી આવી સંત કથાઓ, સંત ચરિત્રો જાણવા અને સાંભળવા માટે જલસો કલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવી જ બીજી સંત કથાઓ સાથે મળતા રહીશું. નમસ્તે.